મકવાણા હમીરભાઈ તલસીભાઈ, અમરોલી સૂર્યનગર સોસાયટી વિભાગ 3B41 નંબરમાં રહેવાનું છે અને પ્રમુખ તરીકે જવાબદારી સંભાળું છું. અમે આ છેલ્લા 2015થી સોસાયટીની મેટર માટે રજૂઆતો કરેલી છે કોર્પોરેશનમાં, દરેક કચેરીઓમાં, છતાં કોઈ પણ અધિકારી કોઈ સાંભળતા નથી. આરટીઓ માહિતી માંગે છે, માહિતી પણ આપતા નથી. માહિતી દ્વારા 2 અધિકારીને 5,000 રૂપિયાના દંડ પણ કરેલા છે, છતાં પણ માહિતી નથી આપેલી. અને પુષ્કળ, અતિશય પુષ્કળ મારી પણ માહિતી આયોગના હુકમ હોવા છતાં માહિતી આપતા નથી. અને અમારે બંને વિભાગને એફપી, ઓપી, બ્લોક નંબર, સર્વે નંબર અલગ અલગ હોવા છતાં બંનેનો પ્રાથમિક સુવિધાનું કામ અલગ અલગ મંજૂર કરેલું હોવા છતાં અમારું સુવિધાનું કામ મંજૂર થઈ ગયેલું છે, નખાઈ ગયેલું છે. એ લોકોનું સુવિધાનું કામ બાકી છે. પાણી લાઇન, સ્ટ્રીટ લાઇટનું કામ નખાઈ ગયેલું છે. ડ્રેનેજ લાઇનનું કામ બાકી હોવાથી એમનું દબાણના હિસાબે અટકેલું હોવાથી દબાણ નથી હટાવવું અને ગેરકાયદે ગટરનું જોડાણ અમારી ગટર જોડાણમાં કરવા માંગે છે. અને અત્યારે જબરજસ્તીથી ગટરનું જોડાણનું કામ કરવા આવેલા છે. બિલકુલ બંદોબસ્ત લઈ અને બિલકુલ ગેરકાયદે કામ કરે છે. અને કયા આધારે મંજૂર કરવા ગટર જોડા કરવા આવ્યા છે એ પેપર પણ અમને બતાવતા નથી. બરોબર, અમે અત્યારે એ જ માંગણી કરીએ છીએ કે અત્યારે ગટર જોડા તમે કયા આધાર ઓર્ડર ઉપર જોડા કરવા આવેલા છો? અમારી કોર્ટ મેટર પણ ચાલે છે. કોર્ટ મેટરમાં એ લોકો હાલની તારીખમાં કોર્પોરેશન અધિકારીઓ વકીલો રોકેલો નથી. સામે પક્ષના દબાણ કરતા બધા વકીલો રોકેલા છે. કોર્ટમાં મેટર ચાલુ હોવા છતાં અને દરેક કચેરીઓને મુખ્યમંત્રીને, હર્ષભાઈ સંઘવીને, શહેરી વિકાસમાં મ્યુનિસિપલ કમિશનરને, એસીબીને, પોલીસ કમિશનરને દરેક જગ્યાએ રજૂઆત કરેલી હોવા છતાં અમને શાંતિપૂર્વક સાંભળેલા છે, પણ આ ખાડા કાણ કરી નાખે છે અને અમને અંધારામાં રાખી અને વારંવાર 2 સોસાયટી વાતાવરણ ડોળાઈને એમ ગેરકાયદે ગટર જોડનું કામ કરવા આવે છે. અમારી હાલની તારીખમાં ગટર જોડાણ અમારું ફૂલે ભરેલું હોવા છતાં 40 મકાનની સોસાયટી મંજૂર થયેલી છે. 40 મકાનનું જોડાણ મંજૂર થયેલું, એમાં 84 મકાનનું જોડાણનું ગટરનું કનેક્શન કરવા માંગે છે. એમનો રસ્તો બીજો વિકલ્પ રસ્તો આપેલો હોવા છતાં એ મુજબ કામ નથી કરવું અને ગેરકાયદે કામ કરવા માંગે છે. અમે આગળની પ્રોસેસ હાઈકોર્ટ સુધી અમે લડવાના છીએ અને જે તે અધિકારી અત્યારે હાલ અધિકારી જોડા કરવા આવેલા છે એમની ઉપર અમે લેખેલી એફઆઈઆર કરવા માંગીએ છીએ.